ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાથી એક ખૂબ જ મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ડાંગ જિલ્લાના સાપુતારા મલેગામ ટોલનાકા પાસે ગત રોજ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। સાપુતારાથી સુરત તરફ જઈ રહેલી એક માલ સામાન ભરેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। બેકાબુ બનેલી આ ટ્રકે આગળ ચાલી રહેલી ક્રેટા કાર અને એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી। ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે ક્રેટા કાર ટ્રેક્ટર સાથે અથડાઈને સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી। મળતી માહિતી અનુસાર આ કારમાં સુરતથી સાપુતારા ફરવા નીકળેલા પ્રવાસીઓ સવાર હતા। અકસ્માતમાં કાર સવાર પ્રવાસીઓ અને ટ્રેક્ટર ચાલક સહિત અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાહતની વાત એ છે કે કારમાં સવાર 2 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 7 લોકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે।